આ વર્ષે જો વરસાદ ન વરસ્યો તો ધરતીના માથેથી માનવીનું નામો નિશાન મટી જશે. અરે તો ગામ આખું કવળ સંઘને ટીપી નાખે એના પાપે તો દુકાળ પડ્યો છે. અલખ નિરંજન, લ્યો બાકી હતા તો મહારાજ આવ્યા. કોઈ સખી का लाल खाना खिलाएगा? મહારાજ અહીંયા દાણા દાણાના વાંધા છે, તો તમને કોણ ખવડાવશે? મહારાજ તમારી પાસે જો દૈવી ચમત્કાર હોય તો મેઘરાજાને વરસાવી દો ને. अच्छा बेटा, तुम्हारे से क्या बहस करना, भगवान तुम्हारा भला करे. અરે ઉભા રહો, તમારે ભોજન કરવું છે ને? हाँ बेटा. તો અમારા ગામમાં એક ભગત છે, બહુ જ મોટા, બધા સાધુ સંતો એને ત્યાં જ ઉતરે છે. આપ પણ સીધા ચાલ્યા જાઓ, સામે જ ડેલો છે. अच्छा बेटा, भगवान तुम्हारा भला करे. અરે એ તે પરમારા પધરાવ્યા? અરે મારો બેટો ભગતનો દીકરો થયો છે, તે ખબર તો પડે ને. અરે પાપીના પાપના કારણે તો હજી વાંજીઓ છે. ભાઈઓ, કરેલા કર્મનો બદલો તો અહીં જ મળી રહે છે. કર્યા તે તો ભોગવવા જ પડે ને. સતી, ભગવાનને ભોગ ધરી દીધો? હા. આ ભોગ જોઈને તો ભગવાનને પોટો પડતો હશે. શું ખાવું? રોટલો ને છાશ? ધણી, ભગવાન તો ભાવના ભૂખ્યા હોય, ભોગના નહીં. અલખ નિરંજન, पधारो महाराज, पधारो. भगत कहर सिंह का घर ये है. महाराज, आ रात નું નામ તમારા મુંહે ચડી पान થઈ ગયો. अरे भगत राज, जो भगवान का नाम लेता है उसका नाम तो क्या सब काम पवित्र होता है, पावन होता है. और हम तो है साधु, जहाँ कोई भगत का घर देखा वो ही हमारे लिए तीर्थ धाम है. હા મહાત્મા, તમારા સરખા સંતોની ચરણ રસ સદાય જા પડતી હોય એને તીર્થધામ જ ગણાય ને. मैया, हमें भोजन करना है. જરૂર મહારાજ, અતિથિ તો ભગવાનનું રૂપ ગણાય. પધારો, ભોજન પીરસાયેલું જ છે. મહારાજ, ભોજન કરો. मैया, भगवान तुम्हारा भला करे. मैया, तुम्हारे बाल बच्चे किधर है? बाल बच्चा तो आप लोग बोलते क्यों नहीं? बात क्या है? મહાત્મા, અમારે ત્યાં શેર માટીની ખોટ છે. क्या कहा? शेर माटी की खोट है? तो क्या तुम बाज हो? नहीं नहीं, हम बाज के घर का खाना नहीं खाते. बाज? ठीक ठीक. મહારાજ, તેની બહાર પગ મૂકતા પહેલા વિચાર કરી લેજો. क्या? અતિથિ તો ભગવાનનું રૂપ હોય. હું તમને ઓળખી ગઈ મહારાજ. સાધુ રૂપે વાંજ્યા મેણું મારીને જતા પહેલા વિચાર ન કર્યો કે જેને જગતનો નાથ વાંજ્યા મેણું મારે એનું મેણું બીજું કોણ ટાળી શકે? मैया, મૈયા કહો છો તો બાળક થઈને મેણું ભાંગો, નહીં તો આજે મારી લાશ ઉપર પગ મૂકીને જાઓ. सती, ધણી, ઉઠાવો તલવારને, ઉતારી લો માથું. આજે જગતનો નાથ એ જાણે કે ભક્તોને કસોટીને સરાણે ચડાવનાર આજે પોતે કેમ પાર ઉતરે છે. ધણી, એકવાર મેં જ તમને તલવાર મૂકવાનું કહ્યું હતું, આજે હું જ ઉઠાવવાનું કહું છું. મોડું કરશો તો વેળા વળી જશે. ધણી, ના ના સતી, કાળ એટલો કાચો નથી, કાળ અવસર ન ઓકે. भगत राज, तलवार लाने की कोई जरूरत नहीं है. मैं तुम दोनों की भक्ति से बहुत प्रसन्न हुआ हूँ. मैया, मांग ले. માગવાનું કહેનાર પોતે જાણે છે. પ્રભુ, શેર માટીની ખોટ પૂરી કરો. जरूर पूरी होगी. किंतु मैया, तुम मुझे एक वचन दो. पुत्र जन्म के बाद एक बार द्वारिका में आकर आराध जगाओगी. જરૂર પ્રભુ, અમે વચને બંધાઈએ છીએ કે એકવાર દ્વારકાની દેવળ આવી આરાધ જગાડશું. ફેરુબન, ભગવાને તને આટલા વર્ષે સારો દી દેખાડ્યો છે, તે એક વેણ નાખું? અરે આ દેવસંગ કહરસંગ માંથી વિશ્વાસ ઉઠી ગયો છે, તે વેળ નાખવાની વાતો કરે છે. અરે બુઢા, તારે વેળ નાખવાનું ન હોય, તારે તો ઝૂંટવી દેવાનું હોય. તો સાંભળ, થોડા વખત પછી ભગવાન કૃપાથી મારે ત્યાં પણ ઘોડિયું બંધાવવાનું છે. એટલે તારે ત્યાં જો દીકરો આવે અને મારે ત્યાં દીકરી, અને જો મારે ત્યાં દીકરો આવે ને તારે ત્યાં દીકરી, તો આપણે મિત્રો મટી અને વેવાઈ થાવું. બોલ છે કબૂલ? બસ આટલી જ વાત હતી.
અરે ભોળા તે તો મારા હૈયાની વાત હોટે કરી દીધી ભેરું. તો હવે એક વાતનો જવાબ દે, મારે ત્યાં મહેમાન ગતિ માણવા તું કેદી આવીશ? હવે જે દી મહેમાન ગતિ માણવા તારે ત્યાં આવીશ, તારે મિત્ર તરીકે નહીં વેવાય બનીને જ આવીશ. શું આવ્યું? કાનો કે પછી પાતળી? દીકરાનો જન્મ થયો પણ શું? પણ પાતળી મરી ગઈ. પાતળી મરી ગઈ? નહીં, પાતળી નહીં. જે પાતળીએ ભર્યા માંડવામાં મારી આબરૂ બચાવી અને મારો વંશ વહેલો વધાર્યો, એ પાતળી મને એકલો મૂકીને વહી ગઈ. નહીં પાતળી, નહીં પાતળી, નહીં પાતળી. બાપુ બાપુ વધાઈ હો, પુત્રનો જન્મ થયો. જમના મંદિરમાં છાણા બચાવો, ગરીબ લોકોને દાન આપો. ભલે બાપુ. હે મારા વાલા, તે મારા પર મહેર કરી. તારો જેટલો પહાડ માનો એટલો ઓછો છે. જોઈ લો તમારા લાલને, છે ને તમારા જેવો જ. નહીં 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 નહીં. શું વાત છે ધણી? જે દીકરા માટે મમતાઓ માની હતી, એ દીકરાનું મોં જોતા તમારા મોંમાંથી ચીસ કેમ નીકળી? કઈ નહીં સચી, મને મારા પુત્રમાં મારા પાપ દેખાય છે. એ તો તમારા મનનો વહેમ છે. આ તો દ્વારકાધીશનું દીધેલું છે. મને તો એમાં દ્વારકાધીશની છબી દેખાય છે. નાના છોકરા જેવો છે. પેલા જાનો ને પછી વાત કર. બાપુ, પેલા જાનો ને શું થયું તે આમ રોવે છે? બાપુ પડ્યો. પડ્યો પણ ક્યાંથી પડ્યો? જાળવેથી? નહીં. તો પછી ક્યાં કૂવામાં પડ્યો? તો ક્યાંથી પડ્યો? મારી માથે પડ્યો? જરાક એનો ફોડ પાડી. બાપુ, હું પ્રેમમાં પડ્યો. હવે પ્રેમમાં પડ્યો એમાં રોવે છે શું પાતળીના? જટાશંકર જોશીએ મને કીધું કે પ્રેમમાં પડે એને પાછળથી રોવાનું જ હોય છે, એટલે મેં પેલા જ રોઈ નાખ્યું. હવે ઈ જટિયો શું જ્યોતિષ જાણે? અરે પ્રેમમાં તો મરદ હોય ઈ પડે, અને આપણી 7 પેઢીમાં એક તું જ એવું રતન છો જે પ્રેમમાં પડ્યું, અને એમાં વાંધોય નથી. પણ કન્યા અરે પહેલેથી બધું પાકું કરી લેજે. એની માની તૈયારી હોય તો જ હું આ પાડીશ કોઠીના. કન્યાની તો તૈયારી છે, એની માં માટે હવે હું એને મળીશ ને ત્યારે પૂછી લઈશ. તલવાર? તલવારનું શું કામ છે? તારે શું પંચાયત? મને કહેતો ખરી કે મારી તલવાર છે ક્યાં? દીકરા, આ ઘરની તલવાર તો કેદીની મ્યાન થઈ ગઈ છે, પણ તારે તલવાર લઈને જવું છે ક્યાં? મોં મેં તને કેટલી વાર કહ્યું કે હું જયારે બહાર જતો હોઉં ને ત્યારે તારે મને ક્યાં કરો નહીં કરવાનું. દીકરા, હા ક્યાં કરો જેથી માં નહીં હોય તેથી બહુ મીઠું લાગશે. તો તું મરી જવાની છે તો ભલે, પણ મરતા પહેલા મને એટલું તો કહે કે મારી તલવાર છે ક્યાં? પણ જતા પહેલા મને એ તો કહેતો જા કે તારે તલવાર લઈને જવું છે ક્યાં? તું તારા વેદીય વેળા નહીં છોડે. અને મને મોડું થાય છે. ચાલ મોદી ચાલ. અજુબા, અજુ. સતી અજુબા નથી બોલતો, મારો પાપનો પડછાયો બોલે છે. નહીં તો તમ જેવા પુણ્યશાળી પેટે જન્મ લીધા પછી આવી રીતે અથડાઈ હોય? ધણી, કુદરતનો એ નિયમ છે કે રાત પછી દિવસ ને દીવા વાહે અંધારો. સતી, આપણો કોળ દીપક આવો નીવડશે
એવી જો આપણને ખબર હોત તો દ્વારકાધીશ પાય એવું ભાવ ભાવની ભક્તિ માગત, આવો દીકરો ના માગત. રૂપા, આ રૂપ ભગવાને તને માટીમાં રગદોળવા માટે નથી આપ્યું. મેં તને કેટલી વાર કહ્યું છે કે એક વાર તો અજુબાના અંતરને ઓળખવાની કોશિશ કર. અજુબા, હું તમને હાથ જોડીને કહું છું કે મારો માર્ગ મેલી દો. અજુબા એકવાર જે માર્ગે જાય છે ત્યાંથી પાછું વળવાનું નથી શીખ્યો. તું જો કળથી નહીં માને તો મારે તને બળથી મનાવી પડશે. બળજબરી કરશો તો હું કરસિંહ બાપુને કહી દઈશ. કરસિંહ બાપુ? અરે જા જા, બાપુથી હું કોઈ દી બીતો નથી. અજુબા, હું તમને કહું છું કે તમે અહીંથી ચાલ્યા જાઓ. હું જવા માટે નથી આવ્યો રૂપા. સતી, તમે? હું તો હજુ આવશે પછી જ ખાઈશ. સતી, તમે આ પણ તો લીધું છે પણ મને નથી લાગતું કે પૂરું થાય. તમારો આ હજુ આ ભાવમાં સુધરે એવું નથી લાગતું. કરસિંહ બાપુ, આજ સુધી હું ચૂપ રહ્યો, પણ હવે હું તમારી શરમ નહીં રાખું બાપુ. શું વાત છે જીવા? બાપુ, અમે ગરીબ જરૂર છે પણ અમારે આબરૂ હોય છે. હું વખત પર ન પૂગ્યો હોત તો મારી દીકરી પાણીમાં ડૂબીને મરી જાત. એટલે અજુભાઈ મારી દીકરી રૂપા પર કુડી નજર કરી, એનો હાથ ઝાલ્યો, એના પર બળજબરી કરી. હા, આજ કા અજુભા નહીં કા હું નહીં. નહીં ધણી નહીં. જે તલવાર તમે છોડી ચૂક્યા છો એને ફરી ઉઠાવશો? મારા નામ માથે બટ્ટો લગાવવાનું માથું વાળતા હું નહીં અટકાવું સતી. ના ધણી, ક્રોધ એ પાપનું મૂળ છે. આવેશમાં આવીને અનછાજતું પગલું ભરશો તો પસ્તાવાનો પાર નહીં રહે. અને આજુબાજુ આવા જ કામો કરતો રહેશે તો મલકમાં મોં બતાવવા જેવું નહીં રહે. કરસિંહ, તને તારું પેટ પૂગ્યું ને? અરે મલક આખામાં કાળ ઝાળ થઈને તલવાર વીસતો તો હવે ઉઠાવ, ઉઠાવ તારી તલવાર. અરે પોતાના પેટ ઉપર તલવાર ઉઠાવવી એને માટે તો જીગર જોઈએ, જીગર. જીવાભાઈ, આજુભાની ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું. ના ગંગામાં ના, તમ જેવા પાસે હાથ જોડાવીને મારે નવરવ નરકમાં નથી પડવું. તમે અજુભાને સમજાવી દેજો. અમ ગરીબની આબરૂ એ જ અમારી મૂડી છે. અજુબા, ઓલા જીવાએ તમારા બાબુભાઈએ ફરિયાદ કરી છે એટલે હવે આપણે આપણું બેહવાનું ઠેકાણું બદલવું પડશે. નાથિયા, બાપુથી હું ડરતો નથી. ફરિયાદ કરનાર ઓલો જીવો એ ગોલકીનો એટલું નહીં સમજતો હોય કે અજુબાના હાથ કેટલા લાંબા છે. માનવી જન્મીને મોટો થાય છે ત્યારથી પોતાના જ લાભની વાતો કરે છે, દીધેલા વચનો ભૂલી જાય છે. હા ધણી, આપણે અજુને માગ્યો તો તે દી દ્વારકા વાળાને વચન દીધું હતું કે દેવળે આવીને આરાધ ગાશું, પણ સંસારની જંજાળમાં એ ભૂલી જ ગયા. હવે એ વચન પાળવાનો વખત આવી ગયો છે ધણી. સતી, એ વચન પાળતા પહેલા આપણે એક બીજું વચન પણ પાળી લઈએ, પછી સદા જ માટે દ્વારકા વાળાના દેવળે જઈ આપણે બેસી જઈએ. કયું વચન? અરે દેવસરને દીધેલું વચન. હવે હું છઠ જઈને અજુભાના લગ્ન લઈ આવું, પછી એને આ ઘર સોંપી આપણે બંને જણા આ સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ જઈએ. ખરી વાત છે ધણી. મને લાગે છે કે હજુ પર જવાબદારી આવશે એટલે આપ મેળે સુધરી જશે. અને દેવસરની દીકરી માનવા ગુડિયર છે. હા સતી બાપુ,
બાપુ અમે આજે મેળે જઈએ છીએ હા મેળે? પણ દીકરી, તમને એકલા મોકલતા મારો જીવ કેમ ચાલે? દેવસંગ બાપુ માનવાબેન એકલા નથી જતા અમે બધા હારી જઈએ છીએ હા હા, તો એ જાત તો દીકરીની ને. ઓહો બાપુ આખા ગામની દીકરીઓ મેળે જાય છે ને તમને એકને જ બહુ ફિકર લાગી છે ફિકર તો લાગે જ ને દીકરી. મારા જીવતરમાં 2 દીકરીઓ સિવાય બીજું છે એ કોણ? અરે બાપુ તો વાતનો છેડો જ નહીં લાવે પાનબાબેન ક્યાં છે પાનબા અરે પાનબાબેન ભગવાનને બહુ ભજ્યા કરશો તો ભરથાર એવું મળશે કે એની પૂજામાંથી નવરાજ નહીં પાડો પણ હું તો પરણવાની જ નથી ને અરે તો માનબાબેનનું માડવું નખાશે ત્યારે તમને મન થઈ જશે અને જોજો હો હરક પદુડાથી ને પાટલી ના બેસી જતા અરે સમજુ હવે વર વિનાની વાતો જ કર્યા કરશો કે કોઈ માણીગરને ગોતવા મેળે હાલશો હાલો હાલો હાલો